શહેરમાં દારૂ ઘૂસે તે પહેલા જ ઝડપાયો. સુરતમાં બુટલેગરે કારમાં સીટ નીચે અને ડિક્કીના ચોરખાનામાં જથ્થો સંતાડ્યો. એક શખ્સ ઝડપાયો, 2 વોન્ટેડ જાહેર. ઓફિસના કાચ તોડી 45 લોકોનું રેસ્ક્યુ. અમદાવાદમાં મધુબન કોમ્પ્લેક્સના 3જા માળે ભીષણ આગ. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દોડી ગઈ. લૂંટનો ભેદ ઉકેલાયો. દંતાલી કેનાલ પાસે યુગલને છરી બતાવી 7.40 લાખના દાગીના લૂંટનાર ઝડપાયો. 100થી વધુ સ્થળોના કેમેરા સ્કેન કરી લૂંટારુઓને ટ્રેક કરાયા. એસએમસીની કાર્યવાહી. રાજસ્થાનથી એક્સયુવી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ગાંધીનગર આવેલો ટ્રેક્ટરનો ડ્રાઈવર ઝડપાયો. દારૂના જથ્થા સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજકોટમાં સરકારી કર્મચારીઓનું મતદાનનો પ્રારંભ. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓનું 7 ફેસિલિટેશન સેન્ટર પરથી વોટિંગ. 2 દિવસમાં 12,000 કર્મચારીઓ મતદાન કરશે. ગુજરાતના દરિયામાંથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયો. પોરબંદર નજીક ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા. કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન.